જય ઝૂલેલાલ. ધર્મ બદલો નહીતર મરી જાઓ, એક જુલ્મી રાજાએ લોકોને આ જ વિકલ્પ આપ્યો. તેઓ વિશાળ સિંધુ નદીના કિનારે દોડી ગયા અને એક ચમત્કાર માટે પ્રાર્થના કરવા લાગ્યા. 40 દિવસ અને 40 રાત તેમણે ઉપવાસ કર્યા અને બસ એક રક્ષક માટે પ્રાર્થના કરી. અને પછી આકાશમાંથી એક અવાજ આવ્યો, જેણે વચન આપ્યું કે એક દિવ્ય બાળક જન્મશે. એક બાળકનો જન્મ થયો જેનું નામ ઉદેરોલાલ હતું અને જેનું પારણું જાતે જ ઝૂલતું. રાજા મિર્ગશાહે આ બાળકની વાત સાંભળી અને પોતાના મંત્રીને તપાસ કરવા મોકલ્યો. બાળકે મંત્રીની નજર સામે જ રૂપ બદલ્યું, પહેલા વૃદ્ધ અને પછી એક યુવાન યોદ્ધાનું. તેથી તેણે તે બાળકને પોતાના મહેલમાં બોલાવ્યો અને તેને પોતે જ ખતમ કરવાની યોજના બનાવી. બાળકે દિવ્ય જ્ઞાનથી વાત કરી, પણ રાજાના દિલમાં તો માત્ર નફરત જ હતી. પણ જેવી સૈનિકોએ તેમની તલવારો ખેંચી, એક ચમત્કાર થયો. મહેલના ફર્શમાંથી પાણીના મોટા મોટા મોજા ઉછળવા લાગ્યા અને દરબારમાં બધા ફસાઈ ગયા. અને પછી છત પરથી આગ વરસવા લાગી. આખા મહેલને આગે ઘેરી લીધો. ભાગવાનો કોઈ રસ્તો નહોતો. ડરી ગયેલો રાજા ઘૂંટણીએ પડી ગયો અને પોતાની મૂર્ખતા સમજીને માફી માંગવા લાગ્યો. ઝૂલેલાલે પોતાના લોકોને બચાવ્યા હતા અને એકતાનો પાઠ પણ શીખવ્યો હતો. આજે ચેટીચાંદ એમના જન્મદિવસની ઉજવણી છે, જે દીવા, નૃત્ય અને પાણીને અર્પણ કરીને મનાવાય છે. એમની આ વાર્તા બતાવે છે કે સાચી શ્રદ્ધા મોટામાં મોટા સંકટને પણ હરાવી શકે છે. આ કહાણી ગમી તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ઝૂલેલાલ.